અમદાવાદ જિલ્લામાં હની ટ્રેપનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। જામનગરના દ્રોલની ટોળકીએ ફરિયાદીને ટ્રેપમાં ફસાવ્યો હતો। કૌશર ઉર્ફે જીયા નામની યુવતીએ ફરિયાદીને ફસાવ્યો હતો। યુવતી અને ફરિયાદી ક્વિક એપથી સંપર્કમાં આવ્યા હતા। બંને લોકો સંપર્કમાં આવ્યા બાદ નળ સરોવર પણ ગયા હતા। નળ સરોવર જઈ યુવતીએ પોતાની ગેંગ બોલાવી હતી। પોલીસની ઓળખ અને ધમકી આપીને ફરિયાદી પાસે રૂપિયા પડાવ્યા હતા। સાહિલ વાઘેલા અને કૌશર ઉર્ફે જીયા બંને માસ્ટરમાઇન્ડ છે। જાનકી, નાસિર, સાહિલ અને રાજચંદ્ર નામના શખ્સો પણ આમાં સંડોવાયેલા છે। 1 વર્ષથી લોકોને બનાવતા હતા હની ટ્રેપનો શિકાર। સોશિયલ મીડિયા મારફતે લોકોને ટાર્ગેટ કરતા હતા। ટોળકી અમદાવાદના 4 લોકોને શિકાર બનાવવાની વિગતો પણ સામે આવી છે। 2 યુવતી અને 2 યુવકોની પોલીસે આ કેસમાં ધરપકડ કરી છે। આ જે ગેંગ હતી આ ગેંગ આખી દ્રોળ બાજુની છે જામનગરની और आ रीते पोटेंशियल विक्टिम आइडेंटिफाई करते हुए एम जे टोटल 5 आरोपी अमे अटक कर्या छे जेमां 2 महिलाओं छे। जे महिला ए जानकी करीने महिला छे जे पोतानी ओळख जे पोलीस इंस्पेक्टर रीते आपी हती और कोसर उर्फे जिया जे छे आ एनी गर्लफ्रेंड रीते जो एक्ट कर्यो हतो। અને બાકી જે 3 માણસો છે એ પોલીસના બીજા જુદા જુદા હોદ્દાના કર્મચારી બનીને જો આ આખા પ્રકરણને જો અંજામ આપ્યો હતો।